જ્યારે બી કંઈ શાક ખાવાની ઈચ્છા ના હોય તો એકવાર આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમવાની છે. આને તમે તમારા હસબન્ડના કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. બિલકુલ ઘટ નહીં થાય અને એટલો સરસ ટેસ્ટ કે તમે એકવાર આ દાળને બનાવશો તો વારંવાર આ દાળની ડિમાન્ડ તમારા ઘેર જરૂરથી આવશે. ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. આને મેં 2 કલાક માટે પલાળી દીધી છે. 2 કલાક પલાળીએ એટલે ચણાની દાળ એકદમ પોચી અને સારી થઈ જાય. જો હું તમને આને તોડીને પણ બતાવું છું, જો કંઈક આવી રીતે. હવે આ ચણાની દાળને આપણે કુકરમાં લઈ લેવાની છે. પાણી સાથે જ લેવાની છે. જ્યારે આપણે પલાળીએ ચણાની દાળ ત્યારે આપણે એને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું અને જે પાણીમાં આપણે દાળ પલાળી હોય એ જ પાણીમાં આપણે એને બાફવા પણ મૂકવાનું છે. જો કંઈક આવી રીતે. હવે એમાં થોડું આપણે મીઠું નાખવાનું છે. રેગ્યુલર જે આપણે મીઠું ખાતા હોઈએ એનાથી થોડું ઓછું અને અડધી ચમચી જેટલું મેં અહીંયા હલ્દી પાવડર નાખ્યું છે. હવે આને 2 સીટી આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે બાફવા દેવાનું છે. 2 સીટીથી વધારે આપણે વિસલ્સ નથી વગાડવાની, નહીં તો દાળ ગળી જશે. હવે દાળમાં મેં અહીંયા 2 કાંદા, 1 ટામેટું અને નાનો કટકો આદુનો, 4 થી 5 કળી લસણની અને 4 લીલા મરચાં. લીલા મરચાં જે છે સહેજ તીખા છે, તમે એ પ્રમાણે લીલા મરચાં નાખી શકો છો. હવે એક મિક્સર જાર લેવાનું છે. એની અંદર 4 જે આપણે લીલા મરચાં લીધા હતા એ નાખવાના છે. કંઈક આવી રીતે હાથથી તોડીને જ નાખવાનું છે, કારણ કે આપણે બધું ક્રશ કરવાનું છે. એના માટે થોડું થોડું નાનું કરવું આપણે જરૂરી છે. હવે લસણ નાખવાની અને જે આદું લીધું તો એને પણ આવી રીતે આપણે નાના નાના કટકા કરીને એમાં મિક્સર જારમાં નાખવાનું છે. હવે 2 કાંદાને પણ આપણે આવી રીતે મોટું મોટું સમારીને એની અંદર નાખી દઈશું મિક્સર જારમાં. ટામેટાને પણ આપણે આવી જ રીતે સમારવાના છે. બહુ મોટી પીસ જ સમારજો, બહુ નાના પીસ કરવાની કંઈ જરૂર નહીં. રફલી આપણે જેમ ફાવે એમ આપણે એને સમારીને નાખી શકીએ છીએ. તમારી જોડે કોથમીરની ડંઠલ હોય તો તમે જરૂરથી નાખજો, એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આપણને એને પાણી વગર સરસ રીતે ક્રશ કરવાનું છે. પાણીનો થોડો બી ભાગ નથી નાખવાનો. હવે જો એની અંદર થોડા બી મોટા પીસ ના રહેવા જોઈએ. એકદમ સરસ આવી રીતે આપણે ગ્રેવી રેડી કરી દેવાની છે. એક મોટું તોડું લેવાનું છે. એની અંદર 2 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલ મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે જે તેલ ખાતા હો ઘરમાં એ તેલ તમે લઈ શકો છો. હવે મસાલાના ડબ્બાની જે નાની ચમચી આવે છે એ અડધી ચમચી જેટલું હિંગ અને 1 ચમચી જેટલું મેં એમાં જીરું એડ કર્યું છે. હવે જ્યારે સરસ જીરું શેકાઈ જાય પછી આપણે એમાં ગ્રેવી નાખવાની છે, જે આપણે રેડી કરી દઈએ. ગ્રેવી નાખીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને સરસ રીતે આપણે ગ્રેવીને એને મિક્સ કરવાનું છે તેલમાં. હવે ગ્રેવીને આપણે તેલમાં શેકવાનું છે. મિક્સર જારમાં જે આજુબાજુ જે ગ્રેવી ચોટી હોય એની અંદર થોડુંક જ આપણે પાણી નાખવાનું અને એ પાણી નાખીને જો કંઈક આવી રીતે આ ગ્રેવીની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે શેકવા દેવાનું છે. ગ્રેવીને આપણે લગભગ 5 મિનિટ સુધી સરસ રીતે શેકવા દઈશું. એના માટે આપણે એને ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી ગ્રેવીને સરસ રીતે શેકાવા દઈશું. 5 મિનિટ પછી જો તમે જોઈ શકો છો ગ્રેવીમાં જે બી પાણી હતો એ પાણીનો ભાગ બી સુકાઈ ગયો છે અને સરસ તેલ પણ છૂટી ગયું છે. બસ આવી જ રીતે તેલ છૂટે અને પાણીનો ભાગ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને શેકવાનું છે. હવે બધા મસાલા કરીશું. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે, પણ ખાસ ધ્યાન રાખવાનું આપણે પહેલાં પણ મીઠું નાખ્યું છે. 1.5 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1.5 ચમચી જેટલું ધનિયા પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો. ગરમ મસાલાની જગ્યાએ તમે કિચન કિંગ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. મીઠું ખાસ કરીને ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ચણાની દાળને બાફતા ફેરી પણ એની અંદર મીઠુંનો ઉપયોગ કર્યો છે, એટલે મીઠું જે રેગ્યુલર નાખતા હોઈએ એનાથી થોડું ઓછું નાખવાનું. હવે બરોબર આપણે ગ્રેવીને અને મસાલાને શેકી લેવાનું. જ્યારે બધું સરસ રીતે ગ્રેવીમાં મસાલો શેકાઈ જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 4 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. દહીં તો ખાસ કરીને ઉમેરજો, એનાથી જે આ દાળનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે. સેમ ટુ સેમ તમે જે ધાબા ઉપર જે તમને ચણાની દાળ મળે છે ને એવું જ સેમ ટેસ્ટ તમારા ઘરના પણ ચણાની દાળમાં આવશે, એ મારી ગેરંટી છે.
બસ આવી જ રીતે હવે ગ્રેવીની સાથે આપણે સરસ રીતે દહીંને મિક્સ કરતા જવાનું છે અને આપણે સરસ રીતે એને ચલાવતા જવાનું છે જ્યાં સુધી દહીં સરસ રીતે ગ્રેવીની સાથે મિક્સ ના થઈ જાય. અગર તમે આવી રીતે મિક્સ નહીં કરતા રહો ને તો દહીં ફાટી જશે, તો તમારા ગ્રેવીમાં દાણા દાણા દેખાશે, પછી એ સારું નહીં લાગે. એટલે તમે આવી રીતે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું જ્યાં સુધી સરસ રીતે દહીં ગ્રેવી સાથે મિક્સ ના થઈ જાય અને થોડું થોડું તેલ ના છૂટવા લાગે. દહીં નાખ્યા પછી આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જે ગ્રેવીમાં દાણા ના પડે, એટલે આપણે કન્ટિન્યુઅસ આવી રીતે મિક્સ કરવું બહુ જ જરૂરી છે. જો હવે કંઈક ગ્રેવી દહીંની સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને થોડું થોડું સાઈડમાં તેલ પણ છૂટવા લાગ્યું છે. હવે આપણે એને ફરીથી ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દઈશું. ત્યાં સુધી મેં અહીંયા એક નાની સાઈઝની ડુંગળી લીધી છે, એને આપણે ગોળ ગોળ રીંગમાં કાપી લેવાની છે. જો કંઈક આવી રીતે આપણી પતલી પતલી જ રીંગો કાપવાની છે, બહુ જાડી રીંગો નથી કાપવાની. જ્યારે આવી રીતે બધી રીંગો કપાઈ જાય પછી આપણે એને કંઈક એક એક રીંગને આવી રીતે છૂટી કરી દેવાની છે. જો કંઈક આવી રીતે ઇઝીલી બધી રીંગો આવી રીતે છૂટી થઈ જશે. જ્યારે બધી રીંગો આવી રીતે છૂટી થઈ જાય તો આને આપણે એક ડીશમાં લઈ લઈશું અને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે દાળને ચેક કરી લઈએ જે આપણે બાફવા મૂકી હતી. કુકર ઠંડુ થઈ જાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે અને જો હું તમને બતાવું છું, સહેજ બી દાળ ગળી નથી. જો એકદમ ગળી નથી ગઈ, 2 વિસલમાં જ એકદમ સરસ દાળ બફાઈ જાય છે. અને જો તમે જોઈ શકો છો કેટલી સરસ દાળ બફાઈ છે. હવે આ દાળમાંથી આપણે પાણીને કાઢી લઈશું. તમે ઈચ્છો તો આ પાણીને તમે ફરીથી વાપરી પણ શકો છો, અગર ના વાપરવા માંગતા હો તો પણ ચાલે. હવે પણ દાળને પાણીમાંથી આપણે કાઢી જ લેવાની છે. ત્યાં સુધી આપણે ગ્રેવી પણ ચેક કરી લઈએ. જો ગ્રેવીમાંથી પણ સરસ રીતે તેલ છૂટી ગયું છે એટલે સરસ આપણી ગ્રેવી શેકાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે સહેજ મીડિયમ રાખીશું અને જે ચણા દાળ છે એને હવે ગ્રેવીની સાથે આપણે મિક્સ કરી દઈશું અને જે આપણે ડુંગળીની જે રીંગો કાપી હતી એને પણ હવે આની જોડે મિક્સ કરી દેવાની છે. આમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તમે ઈચ્છો તો જે દાળ બાફવામાં પાણીનો ઉપયોગ બચ્યું હતું એ પણ નાખી શકો છો કે અલગથી પણ નાખી શકો છો, પણ મેં અલગથી નાખ્યું છે કારણ કે મેં આમાં મીઠું સરખું નાખ્યું છે અને દાળ નાખતી ફેરી પણ જે આપણે મીઠું નાખ્યું હોય તો પાણીમાં મીઠુંનું ભાગ હોય, એટલે મેં દાળનું પાણી જે આપણે બાફ્યું હતું એ ઉપયોગમાં નથી લીધું. મેં અલગથી અડધો ગ્લાસ જેટલું પાણી આમાં નાખ્યું છે. હવે આને આપણે એકદમ ધીમા ગેસ કરી દઈશું અને ઢાંકીને એને લગભગ 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું. 2 મિનિટમાં જ એકદમ સરસ આપણી દાળ થઈને રેડી થઈ જશે. જો કેટલું સરસ તેલ પણ છૂટી ગયું છે અને દાળ પણ થઈ ગઈ છે. તમને લાગતું હશે કે હજુ આમાં પાણી છે, પણ ના, જ્યારે તમે આને ગેસ બંધ કરશો તો 1 કે 2 મિનિટમાં જ બધું આમાંથી પાણી સુકાઈ જશે. એ પાણી તમને નહીં દેખાય. અને જો તમે જોઈ શકતા હશો કેટલી સરસ આપણી કાંદા દાળ બનીને રેડી થઈ ગઈ છે ને? કેટલી સરસ દાળ છે. આ દાળ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર તો આ દાળની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આની ઉપર આપણે 1 ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 2 લીલા મરચાં આપણે આવી રીતે શેકી લઈશું અને લીલા મરચાં સાથે આ તેલનો વઘાર આપણે દાળની ઉપર નાખીશું. જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ ત્યારે દાળ તમે જોઈ શકો છો સહેજ બી રસો નથી દેખાતો કે પાણીનો ભાગ નથી દેખાતું. હવે આની ઉપર આપણે થોડું કોથમીર ભભરાઈશું અને જો કેટલી સરસ આપણી દાળ બનીને રેડી થઈ ગઈ છે. આ દાળ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જ્યારે બી શાક ના હોય કે શાક ખાવાની ઈચ્છા ના હોય તો આ દાળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી શેર કરવાનું ના ભૂલતા. મળીએ એક સરસ અને એક મજેદાર રેસીપી સાથે. થેન્ક યુ.